દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા. આજે વાત કરીશું આનંદ વિશે વાત કરીશું. મિત્રો, આનંદ એ કંઈ એમ જ મળતો નથી. આનંદ કંઈ સસ્તો પણ નથી. આનંદ મેળવવો અઘરો છે, ક્યારેક અશક્ય લાગે છે, પણ જો આપણે પ્રયત્ન કરીશું તો આનંદ ચોક્કસ મળશે. જો તમે કામ વગર કારણ વગર હસવાનું રાખશો તો તમને આનંદ ચોક્કસ મળશે. તમે એમ જ કામમાં પ્રવૃત્ત રહેશો તો તમને ખૂબ આનંદ આવશે. કારણ કે આનંદ એ સસ્તો તો નથી. પણ મિત્રો, જો આપણને ગમતું કામ કરીશું અને જો આપણને એમાં આનંદ ન મળે, એમાં કોઈ વાતમાં માલ નથી. આનંદ મળશે ચોક્કસ. તમને જે ગમતું કામ કરતા હશો અથવા તો તમે કામમાં સતત પ્રવૃત્ત રહેતા હશો તો એ કામનો આનંદ તમને મળશે. મિત્રો, આનંદ એ સફળતા કરતાં પણ ખૂબ આગળ છે. કારણ કે ઘણા સફળ માણસો દુનિયાના થયા છે, પણ બધા જ સફળ માણસો આનંદમાં રહે છે એવું નથી. આ વાત છે મિત્રો, મારા એક પુસ્તકની વાત છે, આનંદ એ જ સફળતા. મેં એટલે જ એનું ટાઇટલ આપ્યું છે આનંદ એ જ સફળતા. કારણ કે પૈસા તમારી પાસે ગમે તેટલા હોય, તમારી પાસે પ્રોપર્ટી જબરજસ્ત હોય, તમે ખૂબ કમાતા હો, પણ જો તમારું મન શાંત ના હોય, તમારું હૃદય બરાબર ધબકતું ના હોય, તમે ખુશીમાં ના રહેતા હોય, આનંદમાં ના રહેતા હોય, તો પૈસા, રૂપિયા, પ્રોપર્ટી, તમારી કમાણી બધું નકામું થઈ પડશે. એટલે તો મેં આ પુસ્તકનું ટાઇટલ જ એવું આપ્યું છે કે આનંદ એ જ સફળતા, અને મારો ટોપિક પણ આનંદ રાખ્યો છે. મિત્રો, આ પુસ્તકની અંદર મેં લોકોનું ઓબ્ઝર્વેશન કર્યું છે, યુવાનોનું, મોટા લોકોનું, સફળ લોકોને ક્યાંક ક્યાંક મળ્યો પણ છું, અને એટલે જ આ ટાઇટલ મેં નક્કી કર્યું કે આનંદ એ જ સફળતા. મિત્રો, તમે એક ટોપિક આમાં બહુ સરસ છે. અમીર ભારતમાં અમીર યુવાનો વસે છે. આપણા દેશના યુવાનો ખરેખર અમીર જ છે, ખૂબ મહેનતુ છે. આજના એઆઈના યુગમાં દરેક યુવાન પોતપોતાનું કામ કરે છે. મા બાપ ભલે ને એને નેગેટિવ દ્રષ્ટિથી જોતા હોય, કોઈ સમાજ એને નેગેટિવ દ્રષ્ટિથી જોતો હોય, પણ આજનો યુવાન એ આપણા દેશનું ભવિષ્ય છે. એટલે તો હું કહું છું કે અમીર ભારતમાં અમીર યુવાનો વસે છે. ભૂતકાળમાં કામુક નામના એક પ્રવાસીએ લખ્યું હતું, ઇન્ડિયા ઇઝ રીચ કન્ટ્રી વેર પુઅર પીપલ લીવ. બટ હું આ વાત આજે હું કરું છું કે ઇન્ડિયા ઇઝ રીચ કન્ટ્રી વેર રીચ યંગ લીવ. તો મિત્રો, આપણા દેશના યુવાનો ખૂબ આનંદમાં રહે છે. ક્યાંક હોય અપવાદરૂપ, તો દરેક કિસ્સામાં અપવાદો જોવા મળશે, પણ ખૂબ કામ કરે છે. તમારી વ્યસ્તતાને ઓળખો. મિત્રો, 24 કલાક બધાને આપ્યા છે. આપણા દેશના વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, એ પણ 24 કલાકમાંથી એમના કલાકોનો ઉપયોગ કરીને દેશની સેવા કરે છે. કોઈ પણ નેતા જોશો તમે, કોઈ પણ ભૂતકાળના સંતો જોશો તમે, હાલના કોઈ સંત મહાત્મા હોય એને જોશો, તો એમની જોડે 24 કલાક છે, આપણી જોડે પણ 24 કલાક છે. તો 24 કલાકમાંથી આપણે કેવી રીતે સમયનો ઉપયોગ કરવો એ ખૂબ અગત્યની વસ્તુ છે. એટલે કે તમે તમારી જોડે જે સમય છે એનો ઉપયોગ કરો, ક્ષણનો ઉપયોગ કરો. મિત્રો, બધાની જોડે સરખી ક્ષણો છે, પણ જે સફળ થઈ ગયા છે, જે આનંદમાં રહે છે, એની જોડે પણ આપણા જેટલી જ ક્ષણો છે, છતાં પણ એ ક્ષણનો સારી રીતે ઉપયોગ કરીને એ સુંદર રીતે જીવે છે. તો આપણા આ જે સફળતા, આનંદ એ જ સફળતા. માત્ર પૈસો કમાવો એ સફળતા નથી. મિત્રો, આપણે ઘણીવાર એવું સમજતા હોઈએ કે પૈસો કમાઈ ગયા પછી સફળ બની ગયા, એવું નથી. એ પૈસાની સફળતા છે, પણ જીવન જીવવાની સફળતા એ નથી. કારણ કે જીવન જીવવા માટે માત્ર પૈસો એ નથી. સફળ થવા માટે માત્ર પૈસો એ જ જરૂરી છે એવું નથી. જરૂરી છે, પણ સર્વસ્વ છે એવું નથી. મિત્રો, તો સફળતા માટે તો ખરેખર આનંદ હોય એ જ સફળ માણસ કહેવાય. કારણ કે ભૂતકાળના આપણે સંતો પ્રતિ દ્રષ્ટિ કરીશું, પરમહંસ મીરાબાઈ, સંત રોહિદાસ, સંત કબીરજી, સ્વામી વિવેકાનંદ. તો આ બધા એવું કહેવાય છે કે ભાઈ સંતો 24 કલાક આનંદમાં રહેતા હતા. ઘણા સંતો તો પરમાનંદમાં રહેતા હતા. એ આનંદની ચરમસીમાએ હતા. કેમ કે એમના વિચારો નહોતા, એ સતત ધ્યાનમાં રહેતા હતા, અને એ ખરેખર સફળ માણસ કહેવાય. કારણ કે જીવનમાં પૈસો એ કંઈ સફળ માણસ નથી. પૈસા તો ઘણા જોડે એવા હોય છે કે એમને વારસામાં પૈસો મળ્યો હોય છે, વારસામાં જબરજસ્ત પૈસો મળ્યો હોય, પણ આ વ્યક્તિ ખુશ રહી નહીં શકતી. મિત્રો, તો હું વાત એ કરવા માંગુ છું કે માત્ર સફળતા અથવા તો શિખર પર ચડી જવું, અને શિખર પર ચડ્યા પછી એટલા બધા ઊંચે ચડો કે તમને કોઈ દેખાય નહીં, તો એ ચઢાણ પણ ખોટું છે. કારણ કે શિખર પર ચડ્યા પછી આજુબાજુની વ્યક્તિઓ, આજુબાજુના લોકો, આજુબાજુની પ્રકૃતિ
વગેરે નિહાળવું જોઈએ, ત્યારે તમને ખબર પડશે કે સફળતા શું છે. જો તમે શિખર પર ચડી ગયા અને કોઈને જુઓ નહીં, કોઈને દ્રષ્ટિમાં ના લો, તો એક સમય એવો આવશે કે એ જે લોકોને તમે જોતા નથી એ લોકો તમને ઇગ્નોર કરશે, તમને અવગણશે. તો મિત્રો, સાચી સફળતા એ આનંદમાં છે. સાચી સફળતા એ મનને ખુશ રાખવામાં છે. હૃદય સરસ રીતે ધબકે એને સાચી સફળતા કહેવાય, નહીં કે માત્ર પૈસો કમાવો એને સાચી સફળતા કહેવાય. આની અંદર એટલા સરસ પ્રકરણો આપ્યા છે. એ પ્રકરણોમાં મેં મોટે ભાગે યુવાનોના સંદર્ભમાં, યુવાનોને આપણે અવગણીએ છીએ, પણ ખરેખર આજના યુવાનો ખૂબ એક્ટિવ છે. યુવાનોને પોઝિટિવ દ્રષ્ટિથી જુઓ. જો યુવાનોને આપણે પોઝિટિવ દ્રષ્ટિથી જોઈશું તો એમનામાં પણ પોઝિટિવિટી આવશે અને એ યુવાન દેશ માટે કંઈક સારું કરશે. મિત્રો, આપણે યુવાનને એમ કહીએ કે ભાઈ તને કંઈ આવડતું નથી, તું તો ઠોઠ છે, તું નકામો છે, આવું ક્યારે એને કહ્યું? કારણ કે ભગવાને દરેક વ્યક્તિને, દરેક બાળકને, દરેક યુવાનને કંઈક ને કંઈક એક્સ્ટ્રા એવો ફોર્સ આપ્યો છે, એવી શક્તિ આપી છે કે જેના લીધે એ એનું જીવન સરસ રીતે જીવી શકે છે. જો આપણે એને નેગેટિવ કરીશું અથવા તો એને અવગણીશું તો એ બાળક નિર્બળ બની જશે. ખરેખર સબળ હશે, ખરેખર બળવાન હશે, પણ એ માત્ર આપણા શબ્દો સાંભળીને નિર્બળ બની જશે. તો મિત્રો, આપ સૌને મારી વિનંતી છે કે આજનો યુવાન એ આપણું ભવિષ્ય છે. આજની પેઢી એ કાલનું ભવિષ્ય છે. તો પેઢીને અવગણો નહીં અને પેઢી કેવી રીતે આનંદમાં રહે એની વાત કરો. તમે અહીંયા મેં પ્રેક્ટિસની વાત પણ કરી છે કે એક માણસ જો નિયમિત રીતે પ્રેક્ટિસ કરશે તો આગળ સફળ થશે. નિયમિતતા એ પણ એક આનંદ છે. તમે નિયમિત રીતે રોજ તમારું કામ કરશો, ધારો કે વિડીયો બનાવવો, ધારો કે કંઈક લખવું, ધારો કે તમે એક્સરસાઇઝ કરવી, ધ્યાન કરવું, મેડિટેશન કરવું, નિયમિત રીતે તમારે ચાલવા જવું, તો આ નિયમિતતા રાખશો તો એ પણ તમને આનંદ અપાવશે. તો મિત્રો, અહીં આ મારું પુસ્તક આનંદ એ જ સફળતા જો તમે વાંચશો, તે પુસ્તક વાંચ્યા પછી તમને ખરેખર આનંદ આવશે. અને બધા એવું માનતા પણ થશે કે પૈસો એ સર્વસ્વ નથી. પૈસો એ જરૂરી છે, ખૂબ જરૂરી છે પૈસો, પણ પૈસો એ સર્વસ્વ નથી. પ્રેમ જરૂરી છે, આનંદ જરૂરી છે, મનનો સંતોષ જરૂરી છે અને હાસ્ય જરૂરી છે. જો હાસ્ય ચહેરા પર નહીં હોય ને તમારી પાસે ગમે તેટલા પૈસા હશે તો એ આનંદ નહીં મળે તમને. કારણ કે એટલે તો મેં કહ્યું છે કે આનંદ એ જ સફળતા. મિત્રો, આપ સૌને જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ, થેન્ક્સ. જય હિન્દ, જય ભારત.